આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. રોજગારી અને કારકિર્દીના ઘડતર પર આધારિત આજના આ સેશનમાં આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવાના છીએ. આપણો આજનો મુખ્ય હેતુ કલોલ, છત્રાલ, સાણંદ અને અમદાવાદની આસપાસના જે ઔદ્યોગિક વિસ્તારો છે ત્યાં ઉપલબ્ધ નોકરીઓની તદ્દન નવીનતમ તકોને વ્યવસ્થિત રીતે શ્રોતાઓ સુધી પહોંચાડવાનો છે. તો ચાલો સૌથી પહેલા હેલ્થકેર અને ફાર્મા સેક્ટર તરફ નજર કરીએ. શરૂઆત કરીએ મેમ્ફિસ વિઝન કેરથી. વિઝન કેર અને ફાર્માસ્યુટિકલ સેક્ટર ખૂબ જ ચોકસાઈ માંગી લેતું ક્ષેત્ર છે. તો ત્યાં કઈ પોઝિશન માટે માંગ છે? અહીં ઘણી અલગ અલગ ભૂમિકાઓ છે. કંપનીને માઇક્રોબાયોલોજિસ્ટ અને ક્યુસી કેમિસ્ટની જરૂર છે. આ માટે શૈક્ષણિક લાયકાત એમએસસી અથવા બીએસસી હોવી જોઈએ. આ ઉપરાંત આઈપીક્યુએ ઓફિસરની પણ જગ્યા છે, જેના માટે પણ સેમ ડિગ્રી માંગવામાં આવી છે. એટલે નવા ઉમેદવારોને એ પ્રશ્ન થઈ શકે કે આ ક્યુસી અને આઈપીક્યુએ વચ્ચે તફાવત શું છે? હા, એ સમજાવવું બહુ જરૂરી છે. જો ક્યુસી એટલે ક્વોલિટી કંટ્રોલ, લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવાનું કામ ક્યુસી કેમિસ્ટનું છે, જ્યારે આઈપીક્યુએ એટલે ઇન પ્રોસેસ ક્વોલિટી અશ્યોરન્સ. આ અધિકારીઓ લેબમાં બેસવાને બદલે પ્રોડક્શન ફ્લોર પર જઈને તપાસ કરે છે. બરાબર છે. આ જ કંપનીમાં અકાઉન્ટ ઓફિસરની પણ પોસ્ટ છે. સાથે જ ઓફિસર એન્જિનિયરિંગની પોસ્ટ છે, જેમાં ડોક્યુમેન્ટેશનનું કામ રહેશે અને ડિપ્લોમા અથવા બીઈ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઇલેક્ટ્રિશિયન માટે આઈટીઆઈ પાસ ઉમેદવારો અને એસી મિકેનિક્સ અથવા એચવીએસી ટેકનિશિયનની પણ જરૂર છે. આ એચવીએસી શબ્દ વારંવાર સાંભળવા મળે છે. એચવીએસી એટલે હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ. ફાર્મા કંપનીઓમાં ક્લીન રૂમ હોય છે. આ ક્લીન રૂમ્સની આબોહવા જાળવવાનું જટિલ કામ આ સિસ્ટમ કરે છે. એટલે એના માટે વિશિષ્ટ તાલીમ પામેલા ટેકનિશિયનની અચૂક જરૂર પડે. બિલકુલ. અને સૌથી મોટી વાત એ છે કે મેમ્ફિસ વિઝન કેર દ્વારા મોટાભાગની પોસ્ટ માટે 0 થી 2 વર્ષનો જ અનુભવ માંગવામાં આવ્યો છે. હા, ફ્રેશર્સ માટે આ શાનદાર તક છે. આ તક ઝડપવા માટે ઉમેદવારોએ પોતાનો રિઝ્યુમ hr@memphisvisioncare.com પર ઈમેલ કરવાનો રહેશે. વધુ માહિતી માટે 9925232909 પર સંપર્ક કરી શકાય છે. અને વેબસાઇટ memphisvisioncare.com પર પણ જઈ શકાય છે. તો હવે બીજી કંપની કઈ છે? હવે છત્રાલ જીઆઈડીસીમાં આવેલી એન્જિનિયરિંગ સેક્ટરની કંપની પ્રિસિઝન માસ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ વિશે વાત કરીએ. અહીં ટીગ વેલ્ડરની જરૂર છે, જેમાં 3 કે તેથી વધુ વર્ષનો અનુભવ માંગ્યો છે. આ ઉપરાંત સીએનસી પ્રોગ્રામર, સીએનસી સેટર અને વીએમસી ઓપરેટર માટે 2 વર્ષનો અનુભવ જરૂરી છે. સાથે જ ટર્નર અને ડાયમાઇકર માટે 1 વર્ષ અને ડ્રિલિંગ ઓપરેટર માટે 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોની માંગ છે. આધુનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો પાયો જ આ સીએનસી અને વીએમસી મશીનો પર ટકેલો છે. બધું કામ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ દ્વારા અત્યંત ચોકસાઈથી થાય છે. જે યુવાનોને સીએનસી પ્રોગ્રામિંગ આવડતું હોય તેમની ભારે માંગ રહે છે. એકદમ સાચી વાત. આ જાહેરાતમાં એક બહુ હકારાત્મક વાત એ છે કે હેલ્પર્સ અને ફ્રેશર્સ માટે પણ અહીં તક છે. માત્ર ધોરણ 10 પાસ યુવાનો પણ અહીં જોડાઈ શકે છે. હા, આ ટેકનિકલ કામની સાથે એન્ટ્રી લેવલની જોબ્સ બહુ અગત્યની છે. ફેક્ટરી ફ્લોર પર હેલ્પર તરીકે જોડાઈને ધીમે ધીમે કામ શીખી શકાય છે. ઇન્ટરવ્યૂની તારીખ 9 માર્ચ 2026 થી 13 માર્ચ 2026 સુધી સવારે 11 થી સાંજે 4 વાગ્યાની વચ્ચે નક્કી કરવામાં આવી છે. તેમનો ઈમેલ આઈડી hrd@precisionmass.com છે અને મોબાઈલ નંબર 9898720748 છે. હવે આગળની માહિતી જોઈએ. હવે થોડી બેક ઓફિસની તકો વિશે વાત કરીએ. છત્રાલમાં એવરશાઇન ડેકોરમાં ઓફિસ આસિસ્ટન્ટની જરૂર છે, જે કોમ્પ્યુટરના જાણકાર હોય. સંપર્ક માટે 7405405108 અથવા 9726525561 છે. ઓફિસ આસિસ્ટન્ટ માટે કોમ્પ્યુટર નોલેજ તો બેઝિક જરૂરિયાત બની ગઈ છે હવે. હા, અને આવી જ બીજી તક કલોલમાં જૈબ ડિસ્ટ્રીબ્યુટરમાં છે. તેમને એક મેલ કોમ્પ્યુટર ઓપરેટરની જરૂર છે, ખાસ કરીને ટેલી, એક્સેલ અને વર્ડના જાણકાર હોય. સ્થળ છે ઉમિયા રેસિડેન્સી મુસાફિર રેસ્ટોરન્ટની પાસે, કલોલ. સંપર્ક માટે 9099773636 અને 9825533336. ડિસ્ટ્રીબ્યુશનના વ્યવસાયમાં ટેલી અને એક્સેલ નોલેજ બહુ કામ લાગે છે. જે યુવાનો આ સોફ્ટવેર જાણે છે તેઓ આસાનીથી આવી નોકરીઓ મેળવી શકે છે. બિલકુલ. હવે સાંતેજ વિસ્તારમાં આવેલી રેડિયન્ટ એન્ટરપ્રાઇઝની વાત કરીએ. આ એક એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને તેમને સ્ટોર્સ ઇન્ચાર્જ અથવા પરચેઝ એક્ઝિક્યુટિવની જરૂર છે. અહીં 4 થી 8 વર્ષનો અનુભવ અને એમએસ ઓફિસનું જ્ઞાન માંગ્યું છે. મોટું કામ છે. હા, જે અનુભવી ઉમેદવારો રસ ધરાવતા હોય તેઓ parth@foxstarindia.com પર ઈમેલ કરી શકે છે અથવા 9825289707 પર સંપર્ક કરી શકે છે. હવે ફરીથી છત્રાલ જીઆઈડીસીની એક કંપની જોઈએ, માઇક્રો પફટેક પ્રાઇવેટ લિમિટેડ. ત્યાં કઈ જગ્યાઓ ખાલી છે? અહીં માર્કેટિંગ માટે માણસ જોઈએ છે, જેમાં 2 થી 3 વર્ષનો અનુભવ જરૂરી છે. બીજી પોસ્ટ ડિઝાઇનર એન્જિનિયરની છે, જેના માટે ઓટોકેડ અને સોલિડવર્ક્સ આવડતું હોવું જોઈએ. અને ત્રીજી પોસ્ટ હેલ્પર માટેની છે. સંપર્ક નંબર 8511730244 છે. આ સોલિડવર્ક સોફ્ટવેર બહુ અગત્યનું છે. કમ્પ્યુટર સ્ક્રીન પર વર્ચ્યુઅલ 3D મોડેલ તૈયાર કરવાથી લાખો રૂપિયાનું નુકસાન અટકાવી શકાય છે. બરાબર.
હવે સાણંદ વિસ્તારમાં આવેલી કંપની મહાલક્ષ્મી રબરટેક લિમિટેડની વાત કરીએ. અહીં એક સાથે ઘણા વિભાગોમાં જગ્યાઓ છે. પીવીસી, પીયુ અથવા રબર કોટિંગ ઓપરેટર અને હેલ્પર માટે 3 જગ્યા, મિકેનિકલ ફિટર અને હેલ્પર માટે 2 જગ્યા છે. મોટું યુનિટ લાગે છે. હા, આ ઉપરાંત પીવીસી રોલ ઇન્સ્પેક્શન ઓપરેટરની 2 જગ્યા, પીવીસી મિક્સિંગ હેલ્પર માટે 4 જગ્યા, પીવીસી લેબ આસિસ્ટન્ટ માટે 1 જગ્યા અને વેરહાઉસ અથવા સ્ટોર સુપરવાઇઝર માટે 2 જગ્યાઓ ઉપલબ્ધ છે. સાણંદ તો હવે ઔદ્યોગિક હબ બની ચૂક્યું છે. આવા વિશાળ ઉત્પાદન એકમોમાં સતત મશીનો ચાલુ રાખવા માટે મોટી સંખ્યામાં માનવબળની જરૂર પડે છે. અહીં એક બહુ મોટી આકર્ષક બાબત એ છે કે કંપની આકર્ષક પગારની સાથે સાથે એકોમોડેશન એટલે કે રહેવાની સુવિધા પણ પૂરી પાડે છે. ઉમેદવારો રિઝ્યુમ karankundi20@gmail.com પર મોકલી શકે છે અથવા 9824000927 પર વોટ્સએપ કરી શકે છે. રહેઠાણની સુવિધા મળવી એ બહુ મોટી વાત છે. દૂરથી આવતા ઉમેદવારો માટે આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે રિટેલ ક્ષેત્રની વાત કરીએ. કલોલમાં એક ઇમિટેશન જ્વેલરીનો શોરૂમ સેલ્સ ગર્લ્સની શોધમાં છે. આકર્ષક પગાર છે. રિઝ્યુમ 9909684084 નંબર પર વોટ્સએપ કરવાનો રહેશે. સ્થાનિક નોકરીઓ માટે આ બહુ સારો વિકલ્પ છે. અને કલોલ શહેરમાં જ એક રિટેલ મેડિકલ સ્ટોરને ફાર્માસિસ્ટની પણ જરૂર છે. કામ કરવાનો સમય સોમવારથી શનિવાર સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધીનો છે. સંપર્ક નંબર 9824011739 છે. મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની નોકરી સીધી લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. ફાર્મસીનું લાયસન્સ ધરાવતા ઉમેદવારો માટે આ અત્યંત સ્થિર વ્યવસાય છે. હા, હવે એક કેમિકલ કંપની જોઈએ. એરોલુબ સ્પેશિયાલિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જે છત્રાલમાં છે. અહીં એડમિન માટે 1 જગ્યા અને પ્રોડક્શન કેમિસ્ટ માટે જગ્યા ખાલી છે, જેમાં એમએસસી અથવા બીએસસી માંગ્યું છે. તેમાં અનુભવની કોઈ ખાસ જરૂરિયાત છે? પેઇન્ટ્સ અને કોટિંગમાં 2 વર્ષનો અનુભવ હોય તો સારો, પરંતુ ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે. આ દર્શાવે છે કે કંપનીઓ નવા યુવાનોને તાલીમ આપવા માટે તૈયાર છે. ઇન્ટરવ્યૂ 10, 11 અને 12 માર્ચ 2026ના રોજ બપોરે 1 થી સાંજે 4 દરમિયાન છે. સંપર્ક નંબર 9879555637 છે. અને છેલ્લે કલોળના ડિંગુચા ખાતે આવેલી મેક્સટેક એન્જિનિયર્સની વાત કરીએ. ત્યાં કેવા પ્રકારની એન્જિનિયરિંગ પોસ્ટ છે? અહીં ઓટોકેડ અથવા 3D ડિઝાઇન એન્જિનિયર, પ્રોડક્શન અથવા ફેબ્રિકેશન એન્જિનિયર અને સુપરવાઇઝર અથવા ક્યુસી એન્જિનિયરની ખાલી જગ્યાઓ છે. સંપર્ક 9879756789 અથવા 9924088806 પર થઈ શકશે અને ઈમેલ maxtechengineers@gmail.com છે. ફેબ્રિકેશન અને પ્રોડક્શન એન્જિનિયરની ભૂમિકા બહુ જવાબદારીવાળી હોય છે. સમયસર કામ પૂરું કરાવવાનું હોય છે. આજના ડેટાબેઝનું પૃથ્થકરણ કર્યા પછી એ સ્પષ્ટ છે કે રોજગારીની તકોની કોઈ કમી નથી. આપનું શું નિષ્કર્ષ છે? આખા વિશ્લેષણનો સારાંશ કાઢીએ તો ઔદ્યોગિક ક્ષેત્રે ઓપરેટર્સ, એન્જિનિયર્સ અને કોમ્પ્યુટર જાણકારોની પુષ્કળ માંગ છે. યુવાનોએ પોતાની સ્કિલ્સ અપગ્રેડ કરતા રહેવું જોઈએ. બિલકુલ. પણ એક વિચારવાલાયક મુદ્દો એ છે કે આજે જે સ્પીડથી મેન્યુફેક્ચરિંગ સેક્ટર આગળ વધી રહ્યું છે, શું આવનારા સમયમાં આમાંની કેટલીક જોબ્સ ઓટોમેશન તરફ જશે? આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. હા, નવી પેઢીએ અત્યારથી જ કંઈ નવી ટેકનોલોજી શીખવાની શરૂઆત કરી દેવી જોઈએ. શ્રોતાઓએ અને યુવાનોએ આ દિશામાં વિચારવું રહ્યું. સમયની સાથે બદલાવ લાવવો જ રહ્યો. રોજગારી શોધી રહેલા યુવાનોને ખાસ વિનંતી છે કે તેઓ અચૂક આ નોકરીઓમાં અરજી કરે. અને આવી રોજિંદી અપડેટ મેળવવા માટે દરરોજ mogerumehona.in વેબસાઇટની મુલાકાત લેતા રહો. હા, માહિતી મેળવતા રહેવું જરૂરી છે. અમારી મોઘેરુ મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો, જેથી જરૂરિયાતમંદ સુધી માહિતી પહોંચે. જો આપના કોઈ સૂચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.